મિત્રો એના પછીનો હવે આપણે પ્રશ્ન લઈએ મહેન્દ્રસિંહ રાજપૂત. સર, રજિસ્ટર બાનાખાત કરાવી હવે 5 ગણા પૈસા કેન્સલ માટે માગે છે તો શું કરવું? ભાવ ડબલ થઈ ગયો અત્યારે તો જૂના ભાવમાં આપી પણ ન શકીએ તો શું કરવું? હવે મહેન્દ્રસિંહને એવો પ્રશ્ન છે કે એમની એક કોઈ મિલકતનું રજિસ્ટર બાનાખાત થઈ ગયું છે અને હવે બાનાખાત રદ કરવા માટે થઈને સામેની પાર્ટી છે એ 5 ગણા પૈસા માગે છે. એને કહેવું એવું છે કે બાનાખાત જૂનું છે ને અત્યારે જે એમની મિલકત છે એમના ભાવ પણ ડબલ થઈ ગયા છે તો હવે એ જૂના ભાવે કઈ રીતે મિલકત આપી શકાય. હવે સૌપ્રથમ તો મહેન્દ્રસિંહ કે જો રજિસ્ટર બાનાખાત થઈ ગયું હોય તો જે વેચાણ કરનાર છે એ મન ફાવે એ પ્રમાણે પૈસા માગીને કે ડીલ કેન્સલ કરી શકતો નથી જે ખરીદનાર છે કે વેચનાર છે કોઈ પણ. સૌપ્રથમ તો તમારા જે બાનાખાત છે એમાં શું શરતો કે શું કન્ડિશનો આપવામાં આવી છે એના આધારે તમારા પ્રશ્નનો ચોક્કસ જવાબ કે માર્ગદર્શન આપી શકાય. પરંતુ જે જનરલ માર્ગદર્શન છે એ હું આપવાનો પ્રયાસ કરું તો સેલર એગ્રીમેન્ટ એટલે કે બાનાખાત છે એ સેલ ડીડ કરવા બંધાયેલ હોય છે કાયદાકીય જોગવાઈઓ મુજબ. જો એ રિફ્યુઝ કરે તો એને લીગલ નોટિસ મોકલી શકાય. તમારા કેસમાં પ્રશ્ન એવો છે કે તમે બાનાખાત કરી દીધું છે અને હવે સામેવાળી પાર્ટી એને રદ કરવા માટે થઈને 5 ગણા પૈસા માગે છે. તમારા બાનાખાતમાં શું કન્ડિશન હતી? માની લો કે બાનાખાતમાં 90 દિવસમાં કે 60 દિવસમાં બીજી રકમ ચૂકવવાની કે એવી કોઈ કન્ડિશન હોય ને એ સમય વીતી ગયો હોય અને તેમ છતાં જો એ વ્યક્તિએ બાનાખાત મુજબ સોદો પૂર્ણ ન કર્યો હોય કે પૂરી રકમ કે હવે ચૂકવવાની તૈયારી ન બતાવી હોય તો આવા કેસમાં તમે એને પહેલાં લીગલ નોટિસ આપી અને ત્યારબાદ પણ જો એ બાનાખાત રદ ન કરે. બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું જીપીપી AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં, इंस्टाग्राम पर हमने फॉलो करो અને सक्सेसને કેચ કરો. જીપીપી હે તો સબ કુછ મુમકિન હે. બાનાખાત મુજબ અવેજ ન ચૂકવે અને રજિસ્ટર વેચાણ દસ્તાવેજ ના કરાવે તો તમે બાનાખાત રદ કરવા માટે થઈ રદ બાતલ છે એવું જાહેર કરવા મંડળીનું વિજ્ઞાપન અને મનાઈ હુકમ તમે માગતો દાવો કોર્ટમાં કરી શકો છો અને કોર્ટ ત્યારબાદ તમારા બંને પક્ષોને સાંભળશે અને જો તમારા બાનાખાતની કન્ડિશન મુજબ સામેવાળી પાર્ટીનું વર્તન નહીં હોય તો કોર્ટ છે આવું બાનાખાત છે રદ બાતલ જાહેર કરી શકે છે. પરંતુ જો તમારો કોઈ વાક હશે, સામેવાળી પાર્ટીએ પૂરતી તૈયારી બતાવી હશે જે તે વખતે વેચાણ દસ્તાવેજ કરાવવાની ને હવે ચૂકવવાની અને તમે નહીં સ્વીકાર્યું હોય અથવા તો તમે કોઈ ફોલ્ટ કર્યો છે તો આમાં કાયદાકીય રીતે તમને પાછું ડગલું ભરવું પડે એવું બની શકે અને જે મુજબ તમે જે રકમ નક્કી કરી છે એ મુજબ તમારે સોદો કરવો પડે એવું પણ બની શકે. પરંતુ આ બધું તમારું જે બાનાખાત છે એનો અભ્યાસ કર્યા બાદ સાચું માર્ગદર્શન આપી શકાય. મેં તમને એક જનરલ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે. તો મહેન્દ્રસિંહ, આ એક જનરલ માર્ગદર્શન મેં આપ્યું કે બાનાખાત છે એ સામેવાળી વ્યક્તિ રદ કરવા માટે 5 ગણા પૈસા માગી શકે નહીં. જો માગતી હોય તો એ ગેરકાયદેસરનું કૃત્ય ગણી શકાય. આ હતા આજે આપણા વ્યુઅર્સ દ્વારા જે પૂછવામાં આવેલા પ્રશ્નો એના જવાબ આપવાનો આપણે પ્રયાસ કર્યો છે. હું આશા રાખું છું કે તમામ વ્યુઅર્સને આ જવાબોથી સંતોષ થયો હશે અને આવતા રવિવારે સવારે 10ના ટકોરે આપણે ફરી પાછા મળીશું સવાલ તમારા જવાબ કાયદાની વાતોના નવા એપિસોડ સાથે. મિત્રો, ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.